નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું. આજે વાત કરવાના છે યુરિનને લગતી બીમારીઓ વિશે. આપણાથી પણ ઘણા બધા લોકો એવા હશે, કાં તો આપની આસપાસ એવા લોકો હશે કે જેમને હવે યુરિન ઇન્ફેક્શન કે પછી યુરિનના કારણે થતી બીમારીઓ જોવા મળી રહી હશે. આજના સમયમાં બીજા ઘણા બધા કારણોના લીધે આ બીમારીઓ વધતી જોવા મળી રહી છે. ઘણા લોકો કન્ફ્યુઝ હોય છે કે આ શા માટે થતું હોય છે, પછી સ્ટોન હોય કે ઇન્ફેક્શન હોય. પણ ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે બહુ જ સામાન્ય હોઈ શકે છે કે જેના કારણે વહેલી તકે ડોક્ટર પાસે નથી જતા, જેના કારણે ઘણી વખત આ જે બીમારી છે, જે ઇન્ફેક્શન છે, તે લાંબા ગાળા સુધી જો ડોક્ટર્સને ન બતાવવામાં આવે તો ક્યાંક તમને વધુ તકલીફમાં મૂકી દે છે. એટલા જ માટે આજે તેને લઈને આપણે અવેર કરવાનો પ્રયાસ કરીશું. યુરિનને લગતી કઈ બીમારીઓ વધુ જોવા મળી રહી છે, એની શું સારવાર હોય છે અને સાથે જ કેવા સિમ્પટમ્સ તમને જોવા મળે તો તરત ડોક્ટરને બતાવવું જરૂરી છે. જેના વિશે આજે વાત કરવા માટે અને આપણે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર વ્યોમા એસ દેસાઈ, જેઓ કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ છે, અપોલો હોસ્પિટલ અમદાવાદથી. ડોક્ટર વ્યોમા, આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. Thank you. It's my pleasure to be on the show. થેન્ક યુ સો મચ. એન્ડ હું વધારે વાત કરું ને આ સબ્જેક્ટ ઉપર વાત કરવાની શરૂઆત કરું પહેલા હું આપને કહી દઉં કે ડોક્ટર વ્યોમા જે છે તેઓ વન ઓફ ધી વેલ એન્ડ ફિમેલ યુરોલોજિસ્ટ છે ગુજરાતના, ને એટલા માટે કદાચ આપણે એવું કહી શકીએ છીએ કે યુરિનને લગતી બીમારી કે પછી ફિમેલ્સમાં જે વધુ બીમારીઓ જોવા મળતી હોય છે તેનું ખૂબ જ સચોટ માર્ગદર્શન આપને આ કાર્યક્રમમાં મળશે. તો ડોક્ટર વ્યોમા, આપણે સૌથી પહેલા શરૂ કરીએ યુરિન ઇન્ફેક્શનથી. Definitely. આપણે યુરિન ઇન્ફેક્શનની વાત કરીએ તો એવું કહી શકીએ છીએ કે ન માત્ર ફિમેલ્સમાં પણ મેલ્સમાં પણ એ જોવા મળે છે. બહુ જ સામાન્ય બનતું જઈ રહ્યું છે. ઘણા લોકો તેને ઘણા સમય સુધી અવોઇડ કરતા હોય છે. શું કહેશો આજના સમયમાં? પહેલા તો એ કે ક્યાંક ને ક્યાંક આ જે યુરિન ઇન્ફેક્શન છે મેલ અને ફિમેલમાં બહુ જ સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે, તેના શું કારણો હશે? યુરિન ઇન્ફેક્શનના રેટ એટલા વધી રહ્યા છે અત્યારે, સ્પેશિયલી સમરમાં. હમ, અને એમાં મેલ અને ફિમેલ્સમાં ઘણું વધારે જોવા મળતું હોય, પણ હમ, મેલ્સમાં પણ યુરિન ઇન્ફેક્શન જોવા મળતું હોય છે. હવે એના ઘણા બધા કારણો હોઈ શકે છે, લાઈક ડાયાબિટીસ છે. અનકન્ટ્રોલ્ડ તમારી શુગર હોય, ખૂબ જ શુગર હાઈ રહેતી હોય, તો યુરિન ઇન્ફેક્શન વારંવાર થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. હમ, બેઝિક રિક્વાયરમેન્ટ આપણી પાણીની હોય છે બોડીની. આપણી પાણીની રિક્વાયરમેન્ટ ખૂટી જતી હોય, તો પછી તેના કારણે પણ યુરિન ઇન્ફેક્શન વારંવાર થતું હોય. ઉનાળાના કારણે આપણે ગરમી વધારે થતી હોય, લોકલ હાઇજીન મેન્ટેન ના થઈ શકતું હોય, એ બધાથી યુરિન ઇન્ફેક્શનના ચાન્સીસ બહુ વધી જતા હોય છે. તેને કઈ રીતે આપણે અટકાવી શકીએ છીએ? કારણ કે આજની હેક્ટિક લાઈફમાં ઘણા લોકો એવા હશે કે જે પાણી નહીં પીતા હોય. ઇનફેક્ટ જે રીઝન્સ આપણે બીજા કહ્યા કે આજના સમયમાં ઘણા બધા લોકોને વહેલી તકે એટલે ખૂબ જ અર્લી એજમાં ડાયાબિટીસ પણ આવી જાય છે, બીજી બીમારીઓ પણ આવી જાય છે અને આ જ બધા કારણો છે યુરિન ઇન્ફેક્શનના. તો આને કઈ રીતે અટકાવી શકાય છે? અટકાવવા માટે સૌથી પહેલા અને બેસ્ટ વસ્તુ તો તમારે પાણી ખૂબ જ પીવું જોઈએ. દિવસનું 3 થી 3.5 લીટર પાણી આ ગરમીમાં પીવું તો કમ્પલ્સરી જ છે. એટલે સાથે બોટલ્સ કેરી હમ, કરવાની, જ્યાં હમ, પણ જતા હો હમ, ત્યાં. યુરિન રોકી નહીં રાખવાનું વધારે ટાઈમ સુધી. યુરિન હમ, લાગી છે તો આપણે મીટિંગમાં છીએ, કામમાં છીએ, બને એટલો જ્યારે વહેલો ચાન્સ મળે ત્યારે આપણે જઈને યુરિન પાસ કરી આવવાનું, રોકી નહીં રાખવાનું. હમ. કોટનના કપડાં પહેરવાના, હાઇજીન મેન્ટેન કરવાનું, દિવસમાં 2 થી 3 વાર આપણે સફાઈ મેન્ટેન કરવાની એ જગ્યાએ. કોઈ પણ કારણસર યુરિનનો ભરાવો ના થવો જોઈએ, એ આપણો ટાર્ગેટ હોય આમાં. હમ, એટલે તમને વારંવાર યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતા હોય હમ. તો તમારે યુરોલોજિસ્ટને ડેફિનેટલી કન્સલ્ટ કરવા જોઈએ. તો આપણે એમાં કોઝ શું છે, કારણ શું છે તે જાણી અને તેનું નિવારણ પણ કરી શકીએ. શું આપણે એવું કહી શકીએ છીએ કે મેલ્સ કે ફિમેલ્સ કોનામાં વધારે જોવા મળી રહ્યું છે? ફિમેલમાં વધારે જોવા મળતું હોય છે ખાસ કરીને, પણ મેલ્સમાં પણ યુરિન ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઘણી જ હોય છે. હમ, ફિમેલમાં શું હોય છે, આપણે પબ્લિક વોશરૂમ યુઝ કરવાને કારણે કે એવા હમ. બધા કારણે જલ્દી યુરિનરી ઇન્ફેક્શન લાગતું હોય છે. પણ મેલ્સમાં મોસ્ટ કોમન કારણ એ હોય છે કે પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થઈ જવાના કારણે અંદર યુરિનનો ભરાવો થતો હોય છે, જેમના વિશે દર્દીને ઘણીવાર ખ્યાલ નથી હોતું અને હમ. ડિરેક્ટલી યુરિન ઇન્ફેક્શન સાથે આવતા હોય છે તેઓ. ઓકે, તો આમના સિમ્પટમ્સ કેવા હોય છે જેનાથી લોકોને ખ્યાલ આવી શકે કે હા. યુરિન અટકી-અટકીને આવું એ પણ એક સિમ્પટમ છે? હા, એ એક સિમ્પટમ છે. એના સિવાય મેઇન સિમ્પટમમાં તો યુરિન પાસ કરતી વખતે બળતરા થવી, દુખાવો થવો, પેટમાં દુખાવો થાય કે પડખામાં દુખાવો થતો હોય, ઠંડી વાઈને તાવ આવતો હોય, હમ, પેશાબમાં લોહી પડતું હોય કે પછી દુર્ગંધવાળું યુરિન પાસ થતું હોય, આવું કંઈ પણ હોય તો આ યુરિન ટ્રેક ઇન્ફેક્શનની સાઇન્સ છે. અને શરૂઆત બહુ સિમ્પલથી થાય, જેમ કે પેશાબમાં બળતરા થવી કે પછી ડાર્ક કલરનું યુરિન આવવું. આવી રીતે કરીને ધીરે ધીરે શરૂઆત થાય. આગળ વધતા વધતા કિડનીનું ઇન્ફેક્શન પણ થઈ શકે છે આનાથી. એટલે ઓકે. યુરિન ઇન્ફેક્શનને સાધારણ સમજીને ઇગ્નોર ના કરવું જોઈએ ક્યારેય. આવું ઘણા લોકોને થતું હોય છે, તો ડોક્ટરને ક્યારે બતાવવું જરૂરી બની જાય છે અને ધેન આફ્ટર એની સારવાર શું છે? એટલે
સૌથી પહેલા તો ડોક્ટર ચેક કરશે તો ટેસ્ટમાં એમને ખ્યાલ આવશે કે આ છે કે નહીં. હા, ડાયગ્નોસિસ કઈ રીતે થાય છે ને પછી ટ્રીટમેન્ટ શું હોય છે? ડાયગ્નોસિસ માટે એક સિમ્પલ આપણે યુરિન ટેસ્ટ કરતા હોઈએ છીએ. એ યુરિન ટેસ્ટમાં પસ સેલ્સ કે WBC કાઉન્ટ એટલે કે શ્વેત કણો કેટલા છે કે હમ. બેક્ટેરિયા ડિરેક્ટલી દેખાય છે કે નહીં, એ હમ. બધા પરથી આઈડિયા આવી જાય કે આમાં યુરિન ઇન્ફેક્શન થયું છે કે નહીં. વારંવાર યુરિન ઇન્ફેક્શન થતું હોય તો આપણે એક સોનોગ્રાફી કરાવીને પણ જોઈ લઈએ કે એના માટે બીજો કોઈ કારણ, જેમ કે કોઈક વાર પથરી હોય પેશન્ટને, તો હમ. પથરી ડિરેક્ટલી પથરી તરીકે કે પથરીના સિમ્ટમ્સથી નથી આવતા, યુરિન હમ. ઇન્ફેક્શન થ્રુ પણ આવી શકતું હોય છે. ઓકે. એટલે આવી રીતે ડાયગ્નોસિસ થાય. અને હમ. ટ્રીટમેન્ટ માટે એક એન્ટિબાયોટિકનો સિમ્પલ કોર્સ કરવાનો હોય. બળતરા માટે પણ આપણે સિરપ કે ટેબ્લેટ થકી, આજે બળતરા છે કે વારંવાર પેશાબ જવું પડે છે વાળો જે જી. પ્રોબ્લેમ બહુ કોમનલી જોવામાં આવે છે, તે બધું મેડિકલ મેનેજમેન્ટથી ટ્રીટ થઈ શકે છે. ઓકે, તો આ ટ્રીટમેન્ટ પૂરી રીતે શક્ય છે? એટલે નોર્મલ થઈ જાય છે જે યુરિન ઇન્ફેક્શન લોકોને ડેફિનેટલી થતું હોય છે ફિમેલ્સ મેલ્સમાં, તો એ પછી બહુ જ સિમ્પલ નોર્મલ થઈ જાય ટ્રીટેબલ છે? પ્રોબ્લેમ છે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું આમાં બધાએ કે લોકો જાતે જ એન્ટિબાયોટિક લઈ લેતા હોય છે હવે, કે હમ. ગૂગલ પરથી કે ચેટ જીપીટી પરથી કે કોઈ પણ AI નો યુઝ કરીને ક્યાંયથી પણ જાતે જ સેલ્ફ મેડિકેટ કરી લેતા હોય છે કે એન્ટિબાયોટિક જ લેવાની છે ને. એટલું સિમ્પલ નથી આમાં. દરેક યુરિન ઇન્ફેક્શન અલગ અલગ ઓર્ગેનિઝમથી થાય છે. એક યુરિન કલ્ચર નામના રિપોર્ટમાં ખબર પડે કે ઓકે. આમાં જંતુ કોણ છે જેને લીધે આ ઇન્ફેક્શન થયું છે, હમ. અને તેને એના પર એક્ટ કરનારા તમારા એન્ટિબાયોટિક્સ કયા કયા છે. એટલે તમે તમારી મેળે જ જો એન્ટિબાયોટિક લઈ લો તો પછી એન્ટિબાયોટિક ફ્યુચરમાં તમને અસર નહીં કરે જ્યારે ફરીવાર ઇન્ફેક્શન થશે એ તો. ચલો સેલ્ફ મેડિકેશન ન કરવું એ બરાબર છે, પણ ડોક્ટર આમાં આ શું ગંભીર થઈ શકે છે? ઘણા ઘણા સમય સુધી જો આને ઇગ્નોર કરવામાં આવે, ઓફકોર્સ ઘણા થઈ લોકોને શકે તો બહુ છે. નોર્મલ ઇન્ફેક્શન લાગતું હોય છે, તો આ ગંભીર પણ બની શકે છે? ઓફકોર્સ બની શકે છે. આ યુરિનમાંથી ધીરે ધીરે નીચેથી ઉપર જતું જાય, બ્લેડરમાંથી તમારા કિડનીમાં ઇન્ફેક્શન પણ થઈ શકે, એન્ડ ઇટ કેન ઓકે. સ્પ્રેડ તમારા બ્લડ સ્ટ્રીમમાં પણ જઈ શકે આગળ. સો આનું એક કારણ આપે કીધું કે સ્ટોન પણ હોય છે, તો હા, આપણે સ્ટોન સ્ટોન પણ વિશે હોય છે. વાત કરી તો એકચ્યુઅલી સ્ટોન શું હોય છે અને ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે આ કેમ બની રહી છે, અને એકવાર યસ, કઢાવે યસ. એટલે બીજી વાર પણ થઈ જાય. એવું કહેવાય છે કે એકવાર પથરી થઈ એટલે વારંવાર થશે જ, એવું કેમ? એવું જરૂરી નથી કે દરેક દર્દીમાં વારંવાર પથરી થાય જ, હમ. પણ એમને જો વારંવાર પથરી થવાની કોઈને સમસ્યા હોય તો આપણે એક મેટાબોલિક વર્કઅપ કરીને આવતું હોય છે. હમ. એ પેનલની ટેસ્ટ જરૂર કરાવવી જોઈએ. હવે એમાં બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ આવે છે, હમ. યુરિન ટેસ્ટ આવે છે, એમાં સીટી સ્કેન કે અલ્ટ્રા સ્કેનિંગ જેવું પણ કરીને, અને આપણે જે પથરી કાઢીએ ઓપરેશન પછી, એ પથરીના જે કણ કાઢ્યા હોય તેને આપણે એનાલિસિસ માટે મોકલતા હોઈએ, એટલે હમ. આપણને આ શેનાથી પથરી બનેલી છે એ ખબર પડી જાય, સો હમ. દેટ વી કેન પ્રિવેન્ટ કે ફરીવાર આ પથરી ના થઈ શકે. એના માટે આપણે એના દરેક પ્રિવેન્ટિવ મેજર્સ આપણે લઈએ. બીજું, વારંવાર પથરી બનવાનું કારણ તમે એવી રીતે કન્સિડર કરી શકો કે આપણે કોઈ જગ્યાએ કચરાનો ભરાવો થઈ જતો હોય તો હમ. બરાબર રીતે ફ્લશ આઉટ ના થતું હોય, તેને કારણે પણ એ પથરી ધીરે ધીરે મોટી થતી હોય. પથરી ચાલુ થાય એક નાની કણીથી, સીધી મોટી પથરી બની નથી જતી. પેશન્ટ આવે ત્યારે એને ખૂબ પેઇન થતો હોય ત્યારે એ પથરીની સાઈઝ મોટી થઈ ગયેલી હોય છે ઓલરેડી. તો જ્યારે કણીના સ્ટેજમાં જ હોય ત્યારે વધારે પાણી પીવાથી એ પથરી આરામથી ફ્લશ આઉટ થઈને નીકળી જાય. પણ કહેવાય ને કે પથરી પછી મોટી થઈ જાય છે, અને ઘણા લોકોને છે ને પિત્તાશયમાં પથરી થતી હોય છે તો પછી એ નથી જ નીકળતી, લોકોને એ કઢાવી દેવી પડે છે. એના પણ રીઝન શું હોય છે? અને જેમ કહ્યું કે જરૂરી નથી કે વારંવાર બને, પણ પહેલું કારણ શું હોઈ શકે છે? કારણ કે આમાં તો એવું નથી કે જેનેટિક જેને હોય તો પથરી થાય જ, તો શું કંઈક ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને પથરી ના થાય? કારણ કે પથરી જ ક્યાંક ને ક્યાંક યુરિન ઇન્ફેક્શનથી પણ કનેક્ટેડ છે. પહેલા તો તમે કીધું હોય કે પિત્તાશયની પથરી ને યુરિનની પથરી બે આખી જુદી જ વસ્તુ છે. પિત્તાશયમાં પથરી થાય તો આપણે આખી પિત્તાશયની કોથળી જ કાઢી દેવી પડે. છે. યુરિનમાં ક્યાંય પથરી થાય તો એવું મોટું ઓપરેશન કરવાનું આવતું જ નથી. આપણે દૂરબીન વડે હવે બધા જ ઓપરેશન શક્ય છે, હા, લેઝર યસ. વડે બધા ઓપરેશન શક્ય છે. કોઈ મોટો ચીકો કે કઈ ચીરો એવું કઈ મૂકવાની જરૂર પડતી નથી. હવે આપણે એને પ્રિવેન્ટ કરવાની કેવી કોઈ વાત કરીએ કે આ શું કામ થાય છે ને કેમ કરી શકાય, તો અમુક લોકોને એનાટોમિકલ, એટલે કે એમને જે બંધારણ હોય અંદર એવું જ એ પ્રમાણે હોય કે ઇઝીલી એમને જે નાના નાના કંકણ બનતા હોય અંદર એ બહાર નથી આવી શકતા. તો એ અચ્છા. એનાટોમીને લીધે થતું હોય, એમના બંધારણને લીધે થતું હોય. તો પણ આજના સમયમાં આ વધારે કેમ જોવા મળી રહ્યું છે? પહેલા સ્ટોનની સમસ્યા એટલી નથી જોવા મળતી. આજે જેને કહીએ એને બહુ જ સામાન્ય લાગે છે. કદાચ પથરી નહીં હોય તો હવે લાગે છે કે અચ્છા, ઓકે, આને નથી. એક તો કે આપણે પાણીનો ઇન્ટેક ખૂબ જ ઓછો કરી નાખ્યો છે. તે બધા જે કણ બધા બનતા હોય અંદર જ રહે છે, ફ્લશ આઉટ થઈને નીકળી નથી શકતા, એ એક પ્રોબ્લેમ છે. બીજો પ્રોબ્લેમ, આજકાલ બધાને કેલ્શિયમની, વિટામિન ડીની બધાને કમી થઈ ગઈ છે. તો બધા જ પોતાની રીતે કોઈ રિપોર્ટ કરાવ્યા વગર, કાંઈ પણ કર્યા વગર કેલ્શિયમ, વિટામિન ડીની ગોળીઓ લઈ લેતા હોય છે. હવે કેલ્શિયમ, વિટામિન ડી લેવું જરૂર, એની કોઈ ના નહીં. પણ એને પ્રિસ્ક્રિપ્શન વગર ના લેવું જોઈએ, કારણ કે અનકન્ટ્રોલ્ડ યુઝેજથી એનાથી પણ પથરી થવાના ચાન્સીસ થઈ શકે છે. જે લેઝરથી પથરીને ફોડી દેવામાં આવે છે, જે 5-10 મિનિટમાં કંઈક થઈ જાય છે, એ વર્ક કરે છે? એના પછી પથરી નથી થતી?
પથરી ફરીવાર થશે કે નહીં એ પ્રિડિક્ટ પણ ના એનાથી થઈ નીકળી શકે, જાય છે. પણ એનાથી નીકળી જાય. લેઝરથી એનો પાવડર થઈ જાય. આપણે ટેલ્કમ પાવડર આવે એવો ભૂકો કરી નાખવામાં આવે પથરીનો, અને પછી એની મેળે ફ્લશ થઈને બહાર આવી જાય અથવા સક્શન વાટે કાઢી નાખવામાં આવે. હવે પથરીની ટ્રીટમેન્ટ કઈ કઈ છે તેના વિશે આપણે એક વખત કહી દઈએ કે જેથી કરીને જે લોકોને પણ સ્ટોન હોય જે વધી જતી હોય છે, ઘણી વખત એટલી વધારે મોટી પણ પથરી થઈ જાય છે કે જે ફ્લશથી ના જ નીકળી શકે, પાણીથી ના નીકળી શકે, એ સિચ્યુએશન ક્યારે આવી જાય છે ને આફ્ટર ધ ટ્રીટમેન્ટ શું હોય છે? પથરી હવે એની મેળે નીકળશે કે નહીં એ આપણને એની સાઈઝ, એ કઈ જગ્યાએ થઈ છે, કયા કમ્પોઝિશનની બની છે, કેટલી કઠણ છે અને કેટલી છે નંબરમાં, અને પેશન્ટનું બંધારણ કેવું છે, આ બધા પરથી અલગ અલગ રીતે ડિસાઇડ થતું હોય છે. તો સૌથી પહેલા તો લગભગ 5 mm સુધીની જેટલી પથરી હોય ને, આપણે 5 થી 6 mm જેટલી, એ એની મેળે નીકળી જતી હોય. કોઈક પેશન્ટમાં એટલી પણ ના નીકળી શકે, એમના બંધારણ પ્રમાણે, પણ મોસ્ટ કેસીસમાં એ નીકળી શકે. હવે બાકીની પથરીની આપણે વાત કરીએ, જે મોટી સાઈઝની હોય, તો કિડનીમાં પથરી હોય ત્યાં સુધી તમને દુખાવો કેમ નથી થતો? કારણ કે કિડનીમાં સાઈઝ મોટી ના થાય, પેશાબને રોકાવટ ના થાય કોઈ રીતે, ત્યાં સુધી પેઇન ના આવે. પથરી જ્યારે નીચે ટ્યુબમાં આવે કે પછી પેશાબનું રોકાવાનું શરૂ થાય, કિડનીમાં સોજો બનવાનું શરૂ થાય, ત્યાર પછી તમને ધીરે ધીરે પેઇનનું સેન્સેશન ચાલુ થાય. ત્યારે તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે પથરીની સાઈઝ ઓલરેડી થોડી મોટી થઈ ગઈ હોય, એની મેળે ના આવી શકે એવી સાઈઝે પહોંચી ગઈ હોય છે. તો હવે આ સ્ટેજે આપણે એને કાઢવા માટે ઘણા બધા દૂરબીનથી થઈ શકે એવા ઓપરેશન્સ આવતા હોય છે. ડિપેન્ડ્સ કે પથરી કઈ જગ્યાએ છે એના પરથી. પેશાબના રસ્તેથી દૂરબીન નાખી અને પથરીને તોડી નાખવામાં આવે. તમે એનર્જીથી, અલ્ટ્રાસોનિક એનર્જીથી, લેઝરથી અલગ અલગ રીતે એને તોડી શકો અને બધા જ ટુકડા બહાર કાઢી અને આખું ક્લિયર કરી દેવામાં આવતું હોય છે. કોઈક વખત પથરીથી ખાલી પેશાબ રોકાઈ ગયો છે એવું થયું છે, તો પથરી પહેલી વારમાં ન પણ કાઢી અને ખાલી પેશાબનો અટકાવો સાફ કરવા માટે ત્યાં એક સ્ટેન્ટ આવે, પેનની રિફિલ જેવી પાતળી વસ્તુ હોય, એ મૂકી દેવામાં આવે, એટલે જેથી કરીને પેશાબ અટકાય નહીં, પેશન્ટને ઇન્ફેક્શન ના થાય, આગળ કોઈ કોમ્પ્લિકેશન ના થાય. અને ત્યારબાદ થોડુંક સ્ટેબલ થઈ જાય બધી કન્ડિશન પેશન્ટની, એના પછી આપણે પથરી કાઢી લેતા હોઈએ છીએ. બહુ જ સિમ્પલ પ્રોસિજર છે. સાંજ પડે બધા ઘરે જઈ શકે હા, એટલું એટલે સિમ્પલ તરત જ પ્રોસિજર છે. એક દિવસમાં 2 દિવસમાં માણસ નોર્મલ પણ થઈ જાય છે. ડેફિનેટલી. હવે વાત કરીએ આપણે કે જે સમસ્યા અત્યારે મેલ્સમાં બહુ વધતી જોવા મળી રહી છે અને ઘણી વખત આ સમસ્યાના કારણે લોકો બહુ ટેન્શન પણ લઈ લેતા હોય છે, એટલે કે પુરુષોમાં થતી જે પ્રોસ્ટેટની તકલીફ છે એ શું છે, કેમ વધી ગઈ છે, તેના શું કારણો છે? પ્રોસ્ટેટ, હવે એમાં 3 ટાઈપના પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય. એક તો પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન થઈ શકે, જેને કહેવાય છે પ્રોસ્ટેટાઇટિસ. એ ડાયાબિટીસને કારણે કે લોકલ ઇન્ફેક્શનને કારણે એમાં સ્પ્રેડ થવાથી જોવા મળતું હોય છે. એ નાની ઉંમરમાં હોય, મોટી ઉંમરમાં હોય, જેની ઇમ્યુનિટી ઓછી હોય એમાં વધારે જોવા મળતું હોય છે આ. પછી પ્રોસ્ટેટની સાઈઝ વધી જવી, જે આપણે કહીએ છીએ પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે હવે, અને ઉંમર સાથે પ્રોસ્ટેટની સાઈઝ થોડી થોડી વધતી હોય. જેમ સ્ત્રીઓમાં ઉંમર સાથે હોર્મોનના ચેન્જીસ આવતા હોય, તેમ પુરુષોમાં પણ ઉંમર સાથે હોર્મોન ચેન્જીસ આવતા હોય જ છે, જેના કારણે આ પ્રોસ્ટેટની સાઈઝ ધીરે ધીરે વધતી હોય છે. એના સિમ્ટમ જલ્દી રેકગ્નાઇઝ કરી લેવાથી એની ટ્રીટમેન્ટ પણ જલ્દી સ્ટાર્ટ થઈ જાય. સિમ્ટમમાં પેશાબની ધાર પાતળી થઈ જવી, વારંવાર પેશાબ કરવા જવું પડે, રાત્રે પેશાબ કરવા જવું પડે, યુરિન પાસ કર્યા પછી હજી પેશાબનો ભરાવો થયેલો છે તેવું સેન્સેશન આવે, કે પેશાબ કરતી વખતે ખૂબ જ જોર લગાવવું પડે, પેશાબની ધાર ચાલુ થતા પહેલા થોડી વાર લાગે, આ બધી, કે અટકાઈ અટકાઈને પેશાબ આવે, આ બધા પ્રોસ્ટેટ રિલેટેડ સિમ્ટમ્સ કહેવાય. હવે આવા સિમ્ટમ્સ હોય તો તેની ટ્રીટમેન્ટ પણ થાય છે. આપણે એક યુરોફ્લોમેટ્રી કે પછી અલ્ટ્રાસોનોગ્રાફી કે પછી આવી સિમ્પલ ટેસ્ટ કરીને પ્રોસ્ટેટની સાઈઝ અને ધાર કેવી છે એ આ બંને ટેસ્ટ વાળા જાણી લઈએ. અને બટ આ સિમ્ટમ્સ થોડાક ઇન્ફેક્શન જેવા પણ છે. યસ, તો એ ટેસ્ટ બધા જ કરાવવા પડતા હશે કે આ ઇન્ફેક્શન છે કે પ્રોસ્ટેટની સમસ્યા છે? ના, સિમ્ટમ્સ સાઉન્ડ સિમિલર કરે છે, પણ જ્યારે તમે ડોક્ટર પાસે જતા હો ત્યારે તમને શું પ્રોબ્લેમ છે એ ડોક્ટર તમારા સિમ્ટમ્સ પરથી એક્ઝેક્ટલી તારણ મેળવી શકે છે. એટલે જો એમને સસ્પિશન ક્લિનિકલી એવું લાગતું હોય કે આ વસ્તુ ઇન્ફેક્શન જેવી વધારે લાગે છે, તો તમારી ઇન્ફેક્શનની ટેસ્ટ થશે. અને જો એવું લાગતું હોય કે ના, પ્રોસ્ટેટ રિલેટેડ વધારે છે, તો પ્રોસ્ટેટની ટેસ્ટ થશે. અને પ્રોસ્ટેટ 50 વર્ષ પછી, 50, 55, 60 વર્ષ પછી જ વધે. નાની ઉંમરમાં પ્રોસ્ટેટ વધવાનો પ્રોબ્લેમ ના થાય. તો આ પ્રોસ્ટેટની જે તકલીફો તમે કીધી કે માત્ર આ એક તકલીફ હોય છે કે અન્ય કોઈ બીમારી પણ આમાં જોવા મળતી હોય છે, અને વહેલી ઉંમરમાં કોઈ શક્યતા ખરી કે આફ્ટર 50 જ આવું કંઈ પણ જોવા મળતું હોય છે? પ્રોસ્ટેટાઇટિસ, જે મેં તમને કીધું, ઇન્ફેક્શનની સમસ્યા, એ વહેલી ઉંમરમાં જોવા મળી શકતી હોય છે. ઇન્ફેક્શન એ ગમે તે ઉંમરે થઈ શકે, એનું કોઈ ઉંમરની લિમિટ નથી હોતી. એમાં ડાયાબિટીસ છે કે પછી કોઈ પ્રકારની ઈજા થઈ છે એ ભાગે, એના કારણે થઈ શકતું હોય છે, કે પછી એમને કોઈ પણ કારણસર તમારી જો ઇમ્યુનિટી ડાઉન હોય તો પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ થઈ જતા હોય છે. પણ પ્રોસ્ટેટની સાઈઝ વધી જવાની જે પ્રોબ્લેમ છે એ 50-60 વર્ષની ઉંમર પછી જ જોવા મળે છે. બીજી સમસ્યા જે પ્રોસ્ટેટમાં થઈ શકે, પ્રોસ્ટેટ કેન્સર છે. હવે કેન્સરમાં તમને જો કોઈ જેનેટિક કારણને લીધે કેન્સર થતું હોય તો એ વહેલી ઉંમરે આવશે.
અથવા પછી પ્રોસ્ટેટનું કેન્સર થોડું મોડી ઉંમરે પણ સ્ટાર્ટ થતું હોય છે. આપણા ભારત દેશમાં એનું પ્રમાણ બહુ ઓછું છે, જેટલું જાણવા મળે છે. પ્રોસ્ટેટનું કેન્સર છે, એકચ્યુઅલી એની અવેરનેસ એટલી નથી. ઓકે. બહારના દેશોમાં પ્રોસ્ટેટનું કેન્સર બહુ જલ્દી ડાયગ્નોઝ થઈ જાય છે. પ્રોસ્ટેટનું કેન્સર એવી વસ્તુ છે કે જલ્દી ડાયગ્નોઝ નથી થતું, પકડાતું નથી, કારણ કે એના સિમ્પટમ્સ નોર્મલ પ્રોસ્ટેટ જેવા લાગે અને ઘણાને તો સિમ્પટમ્સ પણ નથી આવતા. અચ્છા. જ્યારે એમને સિમ્પટમ્સ તો આવે ત્યારે ઓલરેડી ઇટ આગળની ઇઝ નોટ સ્ટેજમાં હોય. ડેન્જરસ? યુ શુડ ગેટ ઇટ સ્ક્રીન્ડ. હમ. કોઈ પણ તમારું આ હોય કેન્સર, કોઈ પણ કેન્સર, તો તેના માટે સ્ક્રીનિંગ ટેસ્ટ અમુક કેન્સર્સ માટે વધારે ફાયદાકારક હોય, અમુક હમ. કેન્સર માટે ના હોય. હમ. તો પ્રોસ્ટેટ માટે ખાસ કરીને PSA કરીને આવે છે. બ્લડ ટેસ્ટ છે, બહુ સિમ્પલ બ્લડ ટેસ્ટ થતી હોય હમ. અને એના લેવલ પરથી તમને આઈડિયા આવી જાય કે કેટલું છે, આમાં પ્રોસ્ટેટમાં ફેલાણું છે, પ્રોસ્ટેટમાં કઈ પ્રોબ્લેમ છે કે નોર્મલ છે. એટલે દરેક વ્યક્તિએ, દરેક પુરુષે 50 વર્ષની ઉંમર પછી પ્રોસ્ટેટનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ PSA લેવલ દ્વારા. એટલે સેમ લાઈક જેમ ફિમેલ્સ ને બ્રેસ્ટ માટે કહેવામાં હા, આવતું છે, એવી યસ જ રીતે યસ. હવે નાઉડેઝ મેલ્સ ને આ ચેકઅપ પણ કરાવવું જોઈએ. અને દરેક કેન્સરને આવી સ્ક્રીનિંગની સુવિધા અવેલેબલ નથી હોતી કે સ્ક્રીનિંગથી તમે એને વહેલું ડાયગ્નોઝ કરીને અટકાવી શકો, એવું દરેક કેન્સરમાં પોસિબલ નથી, પરંતુ અચ્છા. પ્રોસ્ટેટ કેન્સરમાં ઇટ ઇઝ પોસિબલ. ઓકે. હવે ટ્રીટમેન્ટ ઉપર આવી જઈએ તો પહેલા તો યસ. ઇન્ફેક્શનની વાત કરીને પછી જે વાત કરી કે જેમાં પ્રોસ્ટેટ જે સાઈઝ મોટી થતી હોય કે એની જે વાત હા. કરવામાં આવી, આ બંનેમાં ટ્રીટમેન્ટ શું હશે? આમાં સૌથી કોમન પ્રોબ્લેમ પ્રોસ્ટેટમાં હવે જોવા મળતો હોય છે, એની સાઇઝ વધી ગઈ છે. એ કોમન પ્રોબ્લેમ જોવા મળતો હોય છે અને ઓલમોસ્ટ મેજોરિટીમાં આ પ્રોબ્લેમ આવે છે. તો એમાં સૌથી સ્ટાર્ટિંગમાં તો આપણે મેડિકલ મેનેજમેન્ટથી જ ચાલુ કરીએ. એટલે કે હમ. એક ટેબ્લેટ લેવાની આવે જે પ્રોસ્ટેટની સાઇઝ તમને થોડી ઓછી કરી આપે. એનો વાસ્ક્યુલર સપ્લાય એટલે કે એનો બ્લડ સપ્લાય જે હોય પ્રોસ્ટેટનો એ થોડો ઓછો કરે. સાઇઝમાં થોડીક શ્રિંક થઈ જાય. પ્રોસ્ટેટથી થતી સમસ્યાનું કારણ એ છે કે પ્રોસ્ટેટ આવી રીતે આવે, બે ગ્રંથિ વચ્ચે આપણો યુરિનનો પેસેજ જતો હોય, જેને યુરેથ્રા કહેવાતું હોય. પ્રોસ્ટેટની સાઇઝ મોટી થાય એટલે તમારા યુરિનના પેસેજ પર પ્રેસ કરે, જેનાથી આ બધા પ્રોબ્લેમ્સ થાય છે. તો તેની સાઇઝ થોડીક હલકી ઓછી થઈ જશે તો પણ યુરિન આરામથી ફ્લો થઈ શકશે. એટલે આપણે મેડિકલી ટ્રાય કરી જોતા હોઈએ છીએ પહેલા. મેજોરિટી પેશન્ટને મેડિકલ મેનેજમેન્ટથી આ દવાઓ પર જ ખૂબ ફેર દેખાઈ જતો હોય છે. એટલે લોંગ ટર્મ દવા લેવાથી એનાથી ઘણો ફાયદો રહેતો હોય છે. ઓકે. જો લેટ ખબર પડે અને લેટ ડોક્ટર પાસે આવ્યા હોય, કોઈ પણ પ્રોસ્ટેટનું ઇન્ફેક્શન હોય કે સાઈઝ મોટી થતી હોય તો કેવા પ્રકારની તકલીફો થઈ શકે છે અને પછી પણ ટ્રીટમેન્ટ શું હોય છે? પ્રોસ્ટેટ ઇન્ફેક્શન હોય તો એની ટ્રીટમેન્ટ જુદી છે. પ્રોસ્ટેટની સાઇઝ વધવાની ટ્રીટમેન્ટ જુદી છે. હમ. પ્રોસ્ટેટ ઇન્ફેક્શન હોય તો તમે લેટ આવ્યા હો તો એમાં પરુ કલેક્ટ થઈને એબ્સેસ પણ બની શકે છે. ઓકે. એને કારણે એબ્સેસ ફૂટી જાય કે પછી બ્લડ સ્ટ્રીમમાં ઇન્ફેક્શન જાય, તેવું પણ થઈ શકે છે. એટલે પ્રોસ્ટેટના ઇન્ફેક્શનમાં તમે જો લેટ આવ્યા હો તો સ્ટાર્ટિંગમાં તો આપણે એન્ટિબાયોટિકથી મેનેજ કરી શકીએ, પણ જો લેટ સ્ટેજમાં પરુ થઈ ગયું હોય તો પછી તેમાં ઓપરેશનની જરૂર પડે છે. એ પણ ઓકે. દૂરબીન વાટે કરવામાં આવે છે. અને આ જે પ્રોસ્ટેટની જે સાઇઝ મોટી થવાનો પ્રોબ્લેમ છે, તેમાં જલ્દી આવો કે લેટ આવો, એમાં પહેલા તો મેડિકલ મેનેજમેન્ટથી જ આપણે સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. અને લેટ આવવામાં એમાં પ્રોબ્લેમ એક જ છે કે તમારો બ્લેડરમાં જે પેશાબનો ભરાવો થઈ રહ્યો છે, જે આ પ્રોસ્ટેટની સાઇઝને લીધે નથી આવી શકતો, તમને વારંવાર ઇન્ફેક્શનના ચાન્સીસ તો થશે જ, પણ જો નહીં નીકળી શકે બહાર પેશાબ ટાઈમસર તો એ બ્લેડરમાં ચેન્જીસ થશે અને ઉપર જતા આગળ કિડનીમાં પણ ચેન્જીસ થઈ શકે છે. એ બધું થતા વર્ષો લાગે. આગળ જો આનાથી મેડિકલ મેનેજમેન્ટથી ફેર ના પડતો હોય તો પ્રોસ્ટેટનું પણ એક દૂરબીનથી થતું ઓપરેશન છે, જે સ્ટોનનું થાય છે એવી જ રીતે. દૂરબીનથી પેશાબના રસ્તેથી દૂરબીન કાઢી પ્રોસ્ટેટની જે એક્સ્ટ્રા ગ્રંથિ જે વધી હોય સાઇઝમાં એને કાપી અને બહાર કાઢી નાખવામાં આવે છે. આપના બધું ત્યાં કેવી રીતે દૂરબીનથી જ થતું થાય હોય છે. છે? એટલે કઈ રીતે બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે એપોલોમાં? મેડિકલ મેનેજમેન્ટ આપવામાં આવે છે પહેલા. જે પેશન્ટ્સને એના પર કંટ્રોલ હોય છે, વેરી ગુડ ફોલોઅપમાં રેગ્યુલરલી રાખવામાં આવે છે. જે લોકોથી મેડિકલ મેનેજમેન્ટ ટોલરેટ નથી થઈ શકતું કે પછી કોઈ પણ કારણસર સાઇડ ઇફેક્ટ ખૂબ જ આવે છે અને જી. નથી લઈ શકતા દવાઓ કે એનાથી અસર નથી આવી રહી, તો પછી આપણે TURP નામનું આ જે એન્ડોસ્કોપિક પ્રોસિજર છે એ કરીએ છીએ. હવે તો પ્રોસ્ટેટમાં એટલા એડવાન્સીસ આવી ગયા છે કે પ્રોસ્ટેટ સર્જરી માટે લેઝર કે પછી વેપર પણ વાપરવામાં આવી શકતું હોય છે, જેનાથી તમને કોઈ કોમ્પ્લિકેશન કે સાઇડ ઇફેક્ટ આગળ ના જોવા મળે. ઓકે. એટલે ટ્રીટમેન્ટ્સ છે સમયસર આવી જાય તો આ બહુ જ પ્રોપર તેની સારવાર થઈ શકે ડેફિનેટલી છે. થઈ ડૉક્ટર, શકે હવે છે. વધુ એક જે સમસ્યા લોકોમાં જોવા મળતી હોય છે યુરિનને લઈને કે મોસ્ટલી વધારે ઉંમર થાય ત્યારે આપણને જોવા મળે છે કે યુરિન લીક થઈ જાય છે. મેલ્સમાં પણ ફિમેલ્સમાં પણ જોવા મળે. પહેલા આપણે સાંભળીએ નાના બાળકોમાં એવું થતું હોય ને એના પછી એ તો કદાચ વહેલી તકે એનું સોલ્યુશન પણ આવી જાય છે. પણ જ્યારે એક ઉંમર થઈ જાય છે અને આ સમસ્યા આવે છે ત્યારે ખૂબ જ લોકોને નડતી હોય છે. એ કેમ થતું હોય છે? એક ઉંમર પછી યુરિન લીક કેમ થાય છે?
પહેલા તો આ માનવું જ ખોટું છે કે ઉંમર સાથે યુરિન લીકનો પ્રોબ્લેમ થાય છે. આ ઓકે. બેતાલાના ચશ્મા નથી કે 40 વર્ષ પછી નોર્મલ જ છે કે યુરિન લીક થશે જ. હમ. નાની ઉંમરના લોકોમાં પણ યુરિન લીકનો પ્રોબ્લેમ થઈ શકે છે. ખાસ અચ્છા. કરીને ફિમેલ્સમાં નાની ઉંમરમાં આ પ્રોબ્લેમ ત્યારે જોવા મળે હમ. જ્યારે બાળકના બર્થ પછી કે પછી તમે નીચેના ભાગથી કોઈ ઓપરેશન કરાયું હોય કે એવું કંઈ હોય તો હમ. ત્યારબાદ તમે એવા પેશન્ટ્સ આવતા હોય છે મારી પાસે ઘણા આવી કમ્પ્લેન સાથે કે એમને ખાંસી ખાય કે પછી છીંક આવે કે બેસીને તો ઊભા યુરિન લીક થાય થઈ કે જાય છે. એક્સરસાઇઝ હા. કરે તો થોડુંક યુરિન લીક થઈ જાય. હસવા જાય તો થોડું યુરિન લીક થઈ જાય છે. હા, હા, હા. ઘણા બધા એવા ફેક્ટર્સ હોય છે. આપણા સ્નાયુ નીચેના ભાગના હોય જેને પેલ્વિક ફ્લોર મસલ કહેવાતા હોય. જેમાં આપણા બાકીના બોડીના સ્નાયુ પણ ઉંમર સાથે નબળા પડી જતા હોય કે પછી વારંવાર ત્યાં કોઈ પણ ટ્રોમા કે કંઈ થતું હોય કે ત્યાંથી કોઈ ઓપરેશન કરવામાં આવતું હોય તો નબળા પડી જતા હોય. એવી રીતે નીચેના ભાગના મસલ પણ આપણા નબળા પડી જાય. એ સ્નાયુ નબળા પડી જવાને લીધે યુરિન લીકનો પ્રોબ્લેમ મેઇનલી થતો હોય. કોઈક વાર ઓકે. લોંગ સ્ટેન્ડિંગ ડાયાબિટીસ હોય, બહુ ટાઈમથી શુગરનો પ્રોબ્લેમ છે તો ત્યાંના નસના સપ્લાયમાં પણ આ પ્રોબ્લેમ થયો હોય એને કારણે પણ થઈ શકે. તો આ સ્નાયુ નબળા પડવાના કારણો શું હોય છે? લાઈક બર્થ ટાઈમે ઓપરેશન કરવામાં આવ્યું હોય એ વન ઓફ ધ ઓપરેશન ન રીઝન? કરવામાં આવે તો પણ નોર્મલ ડિલિવરી દ્વારા પણ આ વસ્તુ થઈ ઓકે. શકે છે હા, અને આ હા, હા. રિકવરેબલ છે. એવું નથી કે આનો કોઈ કોઝ નથી કે આની સાથે જ જીવવું પડશે. હા, હા, હા. અમુક પેશન્ટ્સમાં કોન્સ્ટન્ટ યુરિન લીક જોવા મળતું હોય છે. પુરુષોમાં ઉંમર સાથે જેમ આપણે પ્રોસ્ટેટની વાત કરી તો પ્રોસ્ટેટની સાઇઝ વધે એટલે પેશાબ બહાર ના આવી શકે અને અંદર બ્લેડરમાં બધો પેશાબનો ભરાવો થતો હોય તો તે જ્યારે ઓવરફ્લો થાય ત્યારે લીકના ફોર્મમાં બહાર આવે. ટીપે ટીપે લીક એમને કોન્સ્ટન્ટલી રહેતો જ હોય. એમની સમસ્યા એવી હોય કે મને પ્રોબ્લેમ ખાલી લીકનો જ છે. હમ, હમ, એમને આઈડિયા ના હોય કે અંદર ભરાવો અને પ્રોસ્ટેટનો આટલો પ્રોબ્લેમ છે તેના કારણે છે. તો દરેક લીકનું કારણ અલગ અલગ હોય. ધ કોઝ ઇઝ ડિફરન્ટ. એટલે દર વખતે આપણે એનું કારણ એક વખત ઇવેલ્યુએટ કરી લેવાય અને કોન્સ્ટન્ટલી પેડ પહેરી રાખવા કે પછી એને લીધે યુરિનના ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય, ત્યાં નીચે સ્કિનના ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય. એના કરતાં એક વખત શરમાયા વગર ડોક્ટરને બતાવી આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી લેવું જોઈએ. નહીં, એક છે ને એક કેસ એવું જોયો હતો કે જેમાં યુરિન ભરાવાના કારણે એ વ્યક્તિ ખૂબ જ ડેન્જરસ લેવલ ઉપર પહોંચી ગયું હતું. આ એક યસ. બહુ ખતરનાક સાબિત થતું હોય છે કે જ્યારે યુરિન નીકળતું નથી એ કેટલું ડેન્જરસ છે. યુરિન જો સાવ ના નીકળી શકતું હોય હમ. તો એનો મતલબ કે કોઈક લેવલે એક ઓબ્સ્ટ્રક્શન આવી ગયું છે. હમ. તમે એવું વિચારો કે એક પાઇપ છે એમાં કચરો ભરાઈ ગયો છે કોઈ પણ કારણસર હમ. અને એ બહાર નથી નીકળી શકતો તો પછી તેના બેક ફ્લોથી બેક પ્રેશરથી કિડની પર સોજો આવશે, કિડનીમાં પેશાબનો પાણીનો ભરાવો થશે. શરૂઆત બ્લેડરથી થાય, પહેલા ત્યાં ભરાવો થાય, પછી બ્લેડરના મસલ જ્યારે થાકી જાય ત્યારે ઉપર કિડની સુધી રિફ્લક્સ થઈને પાછું જતું રહે, કિડનીમાં પેશાબનો ભરાવો થાય. હમ. આમ કરતા કરતા તમારું કિડનીની જે ક્રિએટિનિન લેવલ કરીને જે ટેસ્ટ આવે જે આપણે ટેસ્ટ માટે હા, વાપરતા કિડની હોઈએ માટે. હા. એ વધતું જાય. ક્રિએટિનિન આપણું કિડની બહાર કાઢી ના શકે. એ આપણા બોડીમાં ભરાતું જાય, વધતું જાય, ટોક્સિન્સ ભરાતા જાય. ઓકે. કિડનીનું કામ છે આપણા બોડીના ટોક્સિન્સને બહાર કાઢી નાખવા. એ ના થઈ શકે તો બધાનો ભરાવો થાય, ઇન્ફેક્શન થાય એ જગ્યાએ, ઇન્ફેક્શન બોડીમાં સ્પ્રેડ થાય આખી જગ્યાએ. તમારી ઓવરઓલ હેલ્થ જ આખી ડિટીરિયોરેટ થઈ શકે. પેશન્ટ આવા કારણથી આઈસીયુ સુધી પણ પહોંચી શકતા હોય છે. જી, જી, જી. હવે આજે લીક થવાની વાત કરી આપણે ડોક્ટર. હા. તો ડોક્ટર તેમાં હવે એને કઈ રીતે પછી રોકવું પડે? જે આપણે કહ્યું કે સ્નાયુ નબળા પડી જાય છે ને ત્યારે આવું થતું હોય છે. તો વધારે ફિમેલ્સમાં આવું થતું હશે? હા, ફિમેલ્સમાં ઘણું વધારે જોવા મળે છે. હા. ખાસ તો હવે કરીને આને અટકાવવું કેવી રીતે? કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? શું કરી શકાય છે? આવું કંઈક આવું થાય ને એટલે મેન્ટલી પણ બહુ ઇફેક્ટ થઈ જાય હા, છે અને માણસને. આપણી ક્વોલિટી ઓફ લાઈફ નેચરલી અફેક્ટ થઈ જાય. તમારે આખો દિવસ કંઈક પેડ પહેરી રાખવું પડે કે સ્મેલ આવ્યા કરે કે વારંવાર ઇન્ફેક્શન થયા કરે કે ત્યાં નીચે સ્કિન પર તમને હમ. ત્યાં છોલાવા માંડે વારંવાર આ પહેરવાને લીધે. તો એની પ્રોબ્લેમનું ટ્રીટમેન્ટ એટલી જ સિમ્પલ છે જેટલો પ્રોબ્લેમ સમજવો સિમ્પલ છે. હમ. જેમ કે આપણે કોઈ પણ બોડીનો મસલ વીક પડી ગયો હોય તો તેની એક્સરસાઇઝ કરવાથી એ મસલની એક્સરસાઇઝ કરીને સ્ટ્રોંગ બનાવીએ છીએ. એવી રીતે પેલ્વિક ફ્લોરના જે સ્નાયુ વીક પડી ગયા હોય, જે મસલ વીક પડી ગયા હોય તેની પણ એક એક્સરસાઇઝ આવે છે જેનાથી સ્ટ્રોંગ થઈ જાય. એને કીગલ એક્સરસાઇઝ કહેવાય છે. ઓકે. અને એનાથી પણ જો ના થઈ શકતું હોય તો શું અમુક કહેવાય છે એને? સો મેડિકેશન્સ ધેટ વી કેન સજેસ્ટ કે આપણે એમને સમજાવી ઇટ્સ શકીએ. કોલ્ડ એઝ કીગલ એક્સરસાઇઝ. ઓકે. તો YouTube પર એનું કંઈક વિડીયો ને એવું એમને ખબર પડી શકે કે હા, એક્સરસાઇઝ હા. શું હોય છે. ઓકે. એક્સરસાઇઝ કરવી બહુ જ ઈઝી છે કે જેમ કે આપણે યુરિન પાસ કરી રહ્યા હોય ને ના કરી શકીએ એ ઘડીએ તો હમ. આપણે યુરિન હોલ્ડ કરવાની ટ્રાય હમ. કરીએ. હમ. એવું હમ. જે આપણે જે તે વખતે સ્નાયુ ટાઈટ કરીએ નીચેના ભાગના યુરિન હમ. હોલ્ડ કરતી વખતે. બસ એવી રીતે સ્નાયુ ટાઈટ કરીને હોલ્ડ કરી રાખવાના. 5 ઓકે. સેકન્ડ માટે જ હોલ્ડ કરી રાખવાનું. આવું 10 to 15 સાયકલ્સ રિપીટ કરવાની એન્ડ ડુ ઇટ 3 ટાઈમ્સ અ ડે. આ તો ઓકે. ખાલી એક એક્સરસાઇઝની વાત થઈ. એના સિવાય બેઝિક મેડિકેશન્સથી પણ આપણે કરી શકતા હોઈએ કે જે બ્લેડરની થોડી હોલ્ડિંગ કેપેસિટી તમને વધારી આપે એવી દવાઓ પણ આપણી પાસે હોય છે.
ઓકે. એ સિવાય અગર જો આ ટ્રીટમેન્ટ કરવામાં આવે એટલે કે આપના હોસ્પિટલમાં એની ટ્રીટમેન્ટ કેવી રીતે થતી હોય છે? શું ધ્યાન રાખવામાં આવતું હોય છે? હું ઓવરઓલ બધી જ ટ્રીટમેન્ટની વાત કરીશ કે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી પણ અહીંયા અત્યારે અપોલોમાં શું યસ. જોવા મળી રહી છે? યુરિનને લઈને જે પણ ઇન્ફેક્શન હોય કે પછી પ્રોસ્ટેટની કોઈ સમસ્યા હોય કે પછી આની વાત કરીએ તો કેવા પ્રકારની લેટેસ્ટ ટેકનોલોજીથી આપ લોકો સારવાર કરો છો? ઇન્કોન્ટિનન્સની જે એટલે યુરિન લીક થવાનો જે પ્રોબ્લેમ છે તેમાં સૌથી પહેલા તો મેડિકલ ટ્રીટમેન્ટથી ચાલુ કરવામાં આવતું હોય છે. થોડું ઘણું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, બિહેવિયર મોડિફિકેશનથી પણ આ વસ્તુ ટ્રીટ થતી હોય છે. એનાથી ફેર ન પડતો એવું લાગે ને સમસ્યા ચાલુ ને ચાલુ છે તો હમ. એક નાનકડું અડધો કલાકની સર્જરી છે. એને સ્લિંગ સર્જરી કહેવાય છે. એક હર્નિયાની મેશ જેવી મેશ આવે એ ખાલી 15 મિનિટ અડધો કલાકની સર્જરી જેવી થતી હોય એ બંને બાજુ મેશ ભરાવી દેવાથી તમારી બ્લેડર ઢીલી પડીને સ્નાયુ ઢીલી પડીને જે નીચે આવી ગયા હોય જેને કારણે આ થતું હોય જી. એને ટાઈટ કરીને પાછું પોતાની જગ્યાએ સેટ કરી આપે એટલે જી. તમારો લીકનો પ્રોબ્લેમ સેટલ થઈ જાય. ઓકે, ડોક્ટર વ્યોમા, ઇન ધી એન્ડ 3 એડવાઇસ જે તમે લોકોને આપવા માંગતા હો કે જેના કારણે હંમેશા આપણે યુરિન અને એની સાથે જ જે કોઈ પણ સમસ્યા હોય એ ન થાય એની માટે જેમ કે તમે કહ્યું કે પાણી પીવું જોઈએ, ક્યાંય પણ Yes. વોશરૂમ ન જવું જોઈએ. એવી 3 એડવાઇસ શું આપવા માંગશો જલ્દીથી? સૌથી પહેલી એડવાઇસ કે તમે પાણી ખૂબ જ પીઓ. આ ઉનાળામાં પાણી પીવાનું કોઈ ધ્યાન નથી રાખતું. 3.5-4 લીટર જેટલું પાણી પર ડે જવું જ જોઈએ. જી. હાઇડ્રેશન ઇઝ મસ્ટ. ઓકે. બીજા નંબરની એડવાઇસ યુરિન રોકીને ના રાખશો. ઓકે. યુરિનનું સેન્સેશન આવે છે, બ્લેડર ભરાઈ ગઈ છે, હમ. એક સુટેબલ જગ્યાએ વોશરૂમ ગોતી અને પાસ કરી આવો. જી, 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 જી. તો આટલી બાબતોનું ધ્યાન રાખીશું તો લાંબા ગાળે આવા પ્રકારની કોઈ સમસ્યા નહીં જોવા મળે. સમય Definitely. અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર વ્યોમા અમારી સાથે જોડાયા અને સાથે જ આના વિશે લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો Thank મચ. you. તો આજે વાત કરી છે ખાસ યુરિનને લગતી બીમારીઓ તે કેવી રીતે થતી હોય છે, શું તેના કારણો હોય છે અને તેની સાથે આજે આપણે તેની સારવાર વિશે પણ જણાવવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.